ओम हे भागवत स्वरूप भगवान, हे प्रभु संकट मोचन कृपा निदान, जय हनुमान जय जय हनुमान। महावीर अतुलित बलवान, जय हनुमान श्री जय हनुमान। वाला भक्तो, આપણે આરતી તૈયાર જ છે। આરતી આપણે એરી ઉપર થાળી અહીં લઈ લે। હા, તૈયાર જ છે આરતી। પ્રભુ ભાગવત સ્વરૂપ ભગવાન એની આપણે દિવ્ય આરતી કરીશું। ભગવાનને રાજી કરવા આ આપણો હેતુ છે। आरती कीजे श्री राम लला की, आरती कीजे श्री राम लला की। प्रभु नंदन संपूर्ण कला की, प्रभु नंदन संपूर्ण कला की। नारायण अर्पण कर आए, नारायण अर्पण कर आए। रघुकुल नंदन राम सहाय, कौसल्या सुत राजीव लोचन। दशरथ सुत हरि भव भय मोचन। आरती कीजे श्री राम लला की, प्रभु नंदन संपूर्ण कला की। आरती कीजे श्री राम लला की। भरत लखना शत्रुघ्न समेता, भरत लखना शत्रुघ्न समेता। प्रगट अवध में कृपा निकेता। धनुष बाण विद्यायुधकारी, धनुष बाण विद्यायुधकारी। जन्म नरंजन अवध बिहारी। आरती कीजे हनुमान लला की, गुरु वशिष्ठ से विद्या पाई। विश्वामित्र का यज्ञ जाए, तार अहल्या मिथिला आए। जनक सुता से ब्याह जाए। आरती कीजे श्री राम लला की, प्रभु नंदन संपूर्ण कला की। आरती कीजे श्री राम लला की। पिता वचन हित बन को गाए, पिता वचन हित बन को गाए। रावण वध कर अवध को लाए। सिंह संग सिंहासन को सजाए। राम राज त्रिभुवन में लाए। आरती कीजे हनुमान लला की, आरती कीजे हनुमान लला की। प्रभु नंदन संपूर्ण कला
की आरती कीजे हनुमान लला की। जय जय मर्यादा अवतारी, जय जय मर्यादा अवतारी, जय जय धनुष बाण के धारी, जय सीतापति जय असुरारी, जय रघुनायक अवध बिहारी। आरती कीजे श्री राम लला की, प्रभु नंदन संपूर्ण कला की। राम सिया की आरती पावनी, सकल दोष दुख तापन सावनी, सकल दोष दुख ताप मिटावनी। शिव अज इंद्र संत मन भावनी, शिव अज इंद्र संत मन भावनी। कंचन मृग तपताप मिटावनी, आरती कीजे हनुमान लला की, आरती कीजे हनुमान लला की। राम चरण में जो चित राखे, प्रेम भक्ति से गुण यश गावे। अक्षर सुख यश वैभव पावे, अंत काल भक्ति से तर जाए। आरती कीजे हनुमान लला की, आरती कीजे हनुमान लला की। बोलिए रामचंद्र भगवान की जय। शंख मध्य स्थितं तोयं भ्रामितं केशवोपरि, अंगलग्नं मनुष्याणां ब्रह्महत्यां व्यपोति। ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षणं पदे पदे। वाला भक्तो, આપણને આ કથા, આ અગાઉની કથા પણ આપણે ઘણી વખત કરી અને આપણને એક પ્રશ્ન, એક મિનિટ, આ એક પ્રશ્ન આપણને વારે વારે ઉત્પન્ન થાય દરેક કથામાં કે આ કથા કરીએ, આ વાંધો આવે, આવી અટકાયત થાય, ઓલી અટકાયત થાય, અને આપણને તો કેટલી અટકાયત થાય છે એ આપણે ઘણી વખત કથામાં અનુભવ કર્યો છે, પણ આપણે કોઈને કઈ કહીએ નહીં. કઈ નહીં, આપણે ઝઘડા કરવા અને તકરાર કરવી આપણી તો મજબૂરી કહેવાય ને, કે આપણે કોઈને કઈ કહી ન શકીએ. તો આ કથામાં રામજી અને હનુમાનજી અને આ ભાગવતજી, એમની કૃપા એવી થઈ, એવી દિવ્ય કે આપણને એવો ઉપાય બતાવ્યો અને એનાથી આપણને થોડુંક આશ્વાસન મળ્યું છે આ કથામાં, કે જ્યારે જ્યારે અટકાયત આવે, કોઈ વિક્ષેપ, કોઈ તકરાર, ત્યારે આપણે તો કઈ ન કહી શકીએ. હાથ જોડીને બસ હાજી હાજી અને માફી, કારણ કે આપણે ભક્તિ કરવી છે, આપણે એમને પહોંચી શકવાના નથી, આપણી મજબૂરી, આપણે અંદરની મૂંઝવણ. તો ત્યારે આવો જ્યારે પ્રસંગ બને, એ આપણે બધાને હોય,
કથામાં હોય કે જિંદગીમાં કોઈ પણ સમયે કોઈ પણ વખતે કોઈ પણ પ્રસંગમાં એવું બને કે આપણી મજબૂરી હોય કે આપણે એને ન પહોંચી શકીએ. ઘણા નથી કહેતા કે આપણે એને ન પહોંચી શકીએ, ભાઈ એ આપણું કામ નહીં, ચક્રાર્કો છોડ દો, પગે લાગી લે. પણ આ ભગવાન સહન નથી કરતા. ઈ મારે આપને કેવું છે કે ભગવાન આજે આપણને તો એવું દિવ્ય જ્ઞાન આપણને પોતાને બધાને આપ્યું ભગવાને કે જ્યારે આવી સ્થિતિ બને ત્યારે તમે જોવો કે ઘણી ઘણી જગ્યાએ નથી કહેતા કે મજબૂર અને એવા માણસોને ઉગારવા વાળા, મદદ કરવા વાળા, તો એને ગરીબ નવાજ કહે છે કે આ મજબૂર, અસહાય, નિર્બલ એને ઉગારે કોણ? એને શું કહેવાય? એને ગરીબ નવાજ કહેવાય. પણ આપણી કથામાં તો ખાસ એવું આપ્યું છે, એવું આપણને કહ્યું છે. એ મારે આપને બધાને કહેવું છે. અને આ વાત કરવાની કથામાં એવું આપણા ગામમાં જેતપુરમાં સેશન્સ કોર્ટમાં કામ કરે છે શુક્લ કરીને, હાર્દિકભાઈ શુક્લ, એમણે પણ એવું કહ્યું છે કે તમે દાદા આ કથા કહેજો. એટલે આપણે ખાસ આ કથા કેવી છે. આપણે કોઈ વખત આવી કથા આ કથા નથી કીધી કે ભગવાન કૃષ્ણએ જેને વરદાન આપ્યું છે પ્રગટ થઈને, ઈ ભગવાન કૃષ્ણ જેના ઉપર કૃપા કરી અને પોતાનું નામ આપ્યું, ઈ શ્યામ, એ શ્યામ એને રાજસ્થાનમાં સિકર જિલ્લામાં એમનું સ્થાન છે. એને ખાટુ શ્યામ તરીકે ઓળખવામાં આવે છે. એ ખાટુ શ્યામ એ ભીમ દાદા, એના દીકરા ઘટોત્કચ, એના દીકરા આ બર્બરિક, એ બર્બરિક એમણે બહુ ભક્તિ કરી મહાદેવજીની. મહાદેવજીએ રાજી થઈ અને વરદાન ત્યારે એમણે કીધું કે જે તમામ રીતે નિસહાય હોય, આ વૃદ્ધોને લાગુ પડે, સ્ત્રીઓને લાગુ પડે, અરે બધા જીવને લાગુ પડે કે જે તમામ રીતે નિસહાય, મજબૂર હોય એને તમે મદદ કરજો. એટલે ખાટુ શ્યામ તમામ રીતે મજબૂર. આપણે બધા તમામ રીતે મજબૂર. આપણે તો ભક્તિ કરવી છે, આપણે કોઈને પહોંચી ન શકીએ, આપણે કોઈને આપણે અટકાઈ કરે તો પણ આપણે તો આજે આપણે તો માફી માંગી લેવી. પણ અને આ એવું બોધ આપ્યો છે કે એ ખાટુ શ્યામ, એને કૃષ્ણ ભગવાને પણ વરદાન આપ્યું છે કે તમે બધાને મદદ કરો આવા લોકોને. અને આવી રીતે ભક્તિ કરે છે ઈ ખાટુ શ્યામ. એ આપણે બધા એમને જાણીએ છીએ. એને ભગવાનને પોતાનું મસ્તક આપી દીધું હતું કે આલી આ મસ્તક પ્રભુ. એને કૃષ્ણને પોતાનું મસ્તક આપી દીધું. એનું કારણ જ હતું કે કૃષ્ણને ખબર પડી ગઈ હતી કે જે હારશે એની આ મદદ કરશે. અને આની પાસે એવી શક્તિ છે, મહાદેવજી આપી છે કે એ પ્રલય પણ કરી શકે. આ ખાટુ શ્યામ એવી શક્તિ એની પાસે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે આપણે યુદ્ધમાં જીતવું હોય મહાભારતના, તો આપણે જીતશું અને કૌરવો હારશે. અને એવી પોઝિશન આવશે ત્યારે આ ખાટુ શ્યામ એ પૃથ્વી ઉપર છે,
ભીમ દાદા એના દીકરા ઘટોત્કચ ને એનો દીકરો બર્બરી ઈ આ પોતે, તો ઈ કૌરવોને જીતાડશે. એને તો કોઈ ખબર નથી સગા કોણ, કોને મદદ કરવી એને કઈ ખબર નહીં. એને તો બસ એટલું જ કે જી હારે એને મદદ કરવી. અને આ ભાગવતની જ કૃપા, એના જ કારણથી એમને આવું વરદાન પણ મળ્યું છે. એટલે આ વરદાન એમને મળ્યું એ ખાટું શ્યામ આપણી પણ બધાની જે કઈ વિટંબણા મૂંઝવણ આ 7 દિવસ દરમિયાન અને પછી પણ આવશે તો એ બધી કોણ હવે દૂર કરશે? એ આપણા આ શ્યામ ખાટું શ્યામ. એ તરત જ અને બહુ બળવાનો, એના જેટલું કોઈનામાં બળ નહીં. કારણ કે ભગવાને એને એટલું બળ એટલી શક્તિ આપી છે કે એ ધારે ને તો ગમે તેવા મહાન એવાને એ તોડી નાખે, જીતી લે એવા છે. એ આ ખાટુ શ્યામની કથા એ આપણે બધા ભક્તોને એટલા માટે કહી છે કે તમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઊભી થતી હોય ને, 2 હાથ જોડીને સ્મરણ કરજો. એ કૃષ્ણ એના ગુરુ હતા ખાટુ શ્યામ, એને પ્રાર્થના કરો એટલે કૃષ્ણ આવે. એ પેલા તો કૃષ્ણની કૃપા એની ઉપર છે, એ આવીને તમને દૂર કરી જાય બધું. એટલે આપણે આ દિવ્ય કથા અને આપણી બધાની મીટમણા આથી હાલશે તો હાલશે, એમાં એવું કશું નથી. અરે આ તો એની કૃપા છે. અને તમારે જેટલો કોને આનંદ, તમે આ બધું જુઓ છો. આ ચૈત્ર મહિનો પવિત્ર મહિનો, આજે રામનો આવો દિવ્ય અવસર, રામજીની કથા, ભાગવતની કથા, આ ખાટુ નરેશની કથા આજે એ તો બહુ દુર્લભ છે. ભક્તો હંમેશા કહે છે दुनिया से मैं हारा चला आया तेरे द्वार, दुनिया से मैं हारा चला आया तेरे पास, यहाँ पे जो मैं हारा कहाँ जाऊँ ओ सरकार। ओ दुनिया से मैं हारा चला आया तेरे पास, यहाँ पे भी जो हारा कहाँ जाऊँ मैं सरकार। बोलिए रामचंद्र भगवान की जय। जो आनंद सिंधु सुख राशि, जो आनंद सिंधु सुख राशि, जे आनंद सिंधु छे, आनंद जेनी पासे दरिया जेटलो छे एना करताय वधारे छे, अने जे सुख रूप ज छे एनी पासे आनंद मांगवानो भाई। जेनी पासे आनंद नथी एनी पासे आनंद शू मांगवानो? जेनी पासे सुख छे ज नहीं एनी पासे सुख शू मांगवानो? आ त्रिलोक सुपासी ए सुखधाम राम असनामा अखिल दोपदायक विश्रामा, जो आनंद सिंधु सुख राशि, करते त्रिलोक सुपासी, जो सुखधाम
રામ સ્નામા અખિલ દોપદાયક વિશ્રામ. વાલા ભક્તો, આ નિત્ય સુખ, નિત્ય આનંદ, નિત્ય શાંતિ એ ભાગવતજી આપણને આપે છે. આ આદિશક્તિનું સ્વરૂપ છે ભાગવત. પરમાત્મા આદિશક્તિ એને આનંદ સિંધુ કહ્યા છે. મંદિરમાં પણ એ આનંદ સિંધુ હશે બિરાજમાન તો જ સુખ મળશે. જગત એની પાસેથી કઈ મળવાનું નથી. બ્રહ્માજીએ તો વાલા ભક્તો ત્રાજુ લઈ અને તુલા કરી છે. એક પન્નામાં આખી દુનિયાના ગ્રંથો ધાર્મિક બોધ આપે એવા, અને બીજા પન્નામાં એક ભાગવત મૂક્યું છે. તો આ ભાગવત જે પન્નામાં હતું એ ત્રાજવાનું પલ્લું એનું વજન વધી ગયું, એનું મહત્વ વધી ગયું છે ભાગવતનું. આ બ્રહ્માજીએ પોતે સાબિત કરી આપ્યું છે. બધા દેવો ઋષિઓ એમણે જોયું, અને ત્યાં તો દિવ્ય વિમાન એમાં પરીક્ષિતજી ત્યારે પૂછ્યું, પ્રભુ પરમપિતા આ કોણ? કે એ પરીક્ષિત, એને 7 દિવસમાં ગતિ થઈ છે, એને દિવ્ય ધામ મળ્યું છે. એ આપણે 7 દિવસની કથા સાંભળીને એટલે આટલું મહત્વ આ ભાગવતજીની કૃપાનું, આટલું મહત્વ આ ભાગવતજીની કથાનું છે વાલા ભક્તો. એટલે આ ભાગવતજીની કથા એનું મહત્વ બહુ જ. આપણે જેટલું આપીશું તેટલું ઓછું પડશે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવેન નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી જેમ પાણી બુંદ પડે તો નદી, નાલા, સરોવર એના મારફતે અંતે ક્યાં પહોંચે? સમુદ્રમાં, દરિયામાં. આવી જ રીતે વાલા ભક્તો, કોઈ પણ દેવ, કોઈ પણ ભગવાન, કોઈ પણ શક્તિ એને નમસ્કાર, એની પૂજા, એની પ્રાર્થના અંતે ક્યાં પહોંચે? આદિ શક્તિ, એક જ શક્તિ છે ત્યાં. ગંગા નદી એ કોઈને આમંત્રણ આપીને નથી બોલાવતી કે આવો મેરે મેં ગોતા લગાઓ और પવિત્ર બની જાઓ. એના કિનારે તમે ઉભા હોય તો પણ એ નથી કહેતી કે હવે તો આજા મેરે ભક્ત, પવિત્ર બની જા. ગંગા નદી એવી જ રીતે પ્રભુ એમની જ્યાં કથા ચાલતી હોય ત્યાં આપણે ખબર પડે તો તુરત જ એને સન્મુખ થવું અને એમની પાસે આપણે જવું, એટલે પ્રભુ રાજી થાય. આખા વિશ્વની શક્તિ, આ આદિશક્તિ એક જ એ
આપણે અગાઉ કીધું એ જ્યોતિ સ્વરૂપે. તો આપણે એમને પણ કૃપા માગીશું કે ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની, ભાષે ભયંકર વળી મનના ઉતાપો, આરંકને ઉગરવા નથી કોઈ આરો, જન્માંધ છું જનની ગ્રહી બાલ તારો, નાસું સુનો ભગવતી શિશુના વિલાપો. હે પ્રભુ, હે આદિશક્તિ, હું તો જન્મથી જ અજ્ઞાન છું, મને કોઈ જ્ઞાન નથી. આ ભવાટવી જન્મ મૃત્યુ એના કર્મના બંધનો એમાં અટવાયેલો છું. એમાંથી મને મુક્ત કરાવો પ્રભુ. ભાગવતજીમાં 3 મંગલાચરણ આવે છે. પેલું મંગલાચરણ વ્યાસજીનું, બીજું સુખદેવજીનું અને ત્રીજું સૂતજીનું. આ સૂત એ એક જાતિ કહેવાય છે. સ્ત્રી બ્રાહ્મણ હોય અને પુરુષ ક્ષત્રિય હોય, અને જે સંતાન જન્મે એ સૂત જ્ઞાતિના કહેવાય છે. વ્યાસ ભગવાન એમણે ભાગવતનો વિસ્તાર કરતા સમજાવ્યું છે. મુખ્ય શ્લોક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રયો વિનાશાય આદિશક્તિ સ્વરૂપ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ સચ્ચિત અને આનંદ એ આદિશક્તિના સ્વરૂપ છે. સત્ય એ જ આદિશક્તિ. ચિત્ત એટલે અમે બોલીએ, અંદરથી કોણ બોલાવે? એ જ પ્રભુનું તત્વ. અને આનંદ, સત્ય, ચિત્ત અને આનંદ એ પરમાત્મા આદિશક્તિનું સ્વરૂપ છે. એટલે આપણા બધાના જીવનના 3 પ્રકારના તાપ, મહાપાપ, મહાસંતાપ એ દૂર કરે છે. એટલે આપણા બધાની આદિ, વ્યાધિ, ઉપાધિ એ દૂર કરે છે. દૈહિક એટલે દેહના, દૈવિક એટલે દેવો તરફથી હોય એવા, અને ભૌતિક એટલે દુનિયા તરફથી આવે એવા કષ્ટો એ દૂર કરનાર છે. આ દૈહિક, આધ્યાત્મિક, આદિ એ દૈહિક પ્રકારના વ્યાધિ, આધિદેવી દેવ તરફથી આવે એવા એટલા વ્યાધિ અને ઉપાધિ, આ 3 પ્રકારના જીવનમાં આપણને મહાન તાપ, સંતાપ એ આપણને કષ્ટ આપે છે. એ 3 પ્રકારના પાપ, સંતાપ એ આ પ્રભુ આદિશક્તિ દૂર કરે છે.
તેક દૈવિક ભૌતિક તાપા, રામ કાજ માનુષ નહીં જાપા। રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ। આદિશક્તિ એનું સ્વરૂપ આપણે ભાગવતના પહેલા જ શ્લોકમાં આવ્યું। એ ભક્તના માટે થઈને, ભક્તોના કામ કરવા માટે થઈને જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે। રામજી સ્વરૂપે, હનુમાનજી સ્વરૂપે, એટલે ભક્ત એના સંકલ્પો માટે પ્રભુ પ્રાગટ્ય કરે છે। એવા આ પ્રભુ છે। આજે રામજીનો જન્મ દિવસ। ભક્તએ તુમ્हारी रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। चरण कमल बलिहारी रे, मुझे दे दर्शन गिरधारी रे। तेरी सांवली सूरत प्यारी रे, मुझे दे दर्शन गिरधारी रे। एक ज લીટી બહુ સુંદર છે। वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिल गावे। नूपुर की धुन प्यारी रे, मुझे दे दर्शन गिरधारी रे। भक्त है तुम्हारी रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। चरण कमल बलिहारी रे। આ ભાગવતજીની કથા એ આદિશક્તિનું વાણી સ્વરૂપ છે। એ બ્રહ્માજીના હૃદયમાં એમણે ટ્રાન્સફર કર્યું, એ વાવેતર કર્યું। એ આ ભાગવતજીની કથા છે। અમરત્વ પ્રદાન કરનારી છે, અભયત્વ પ્રદાન કરનારી છે એ ભાગવતજીની કથા। એવી જ રીતે વાલા ભક્તો, આદિશક્તિ સ્વરૂપ અંબા એ પણ ભય, હરી અને અભય બનાવે એવી શક્તિ છે। તો તમે બધાય પણ તૈયાર થઈ જાઓ, આપણે પણ એક રાસ લઈશું। અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે। શ્યામા સાંભળજો સાત વીણા ભંજની, શ્યામા સાંભળજો સાત વીણા ભંજની। અંબા અભય પદદાયની રે, હેમ હિંડોળે હિચકે રે, હેમ હિંડોળે હિચકે રે। હિચકે આનાસુરી માત વીણા ભંજની, સખીઓ સંગાત કરે ગોઠડી રે। ગોઠડી એટલે વાર્તાલાપ, સખીઓ સંગાત કરે ગોઠડી રે। આવી આઠમની રાત વીણા ભંજની, આવી આઠમની રાત વીણા ભંજની। સર્વે અગર બી ચોક મારે, આવો તો રમીએ રાસ વીણા ભંજની, આવો તો રમીએ રાસ વીણા ભંજની। સર્વે અગર બી ચોક મારે, એવે સમય આકાશથી રે આવ્યો
કરુણ પોકાર ભીડા ભંજની આવ્યો કરુણ પોકાર ભીડા ભંજની કોણે બોલાવી મુજને રે કોણે બોલાવી મુજને રે કોણે કર્યો મને સાત ભીડા ભંજની કોણે કર્યો મને સાત ભીડા ભંજની મજદરીએ તો ફાન મારે મજદરીએ તો ફાન મારે ડૂબે અમારું વાણ ભીડા ભંજની મારે તમારો આશરો રે આવો આવો ને મોરી માત ભીડા ભંજની આવો આવો ને મોરી માત ભીડા ભંજની અંબા હિંડોળેથી ઉતર્યા રે અંબા હિંડોળેથી ઉતર્યા રે ઉતર્યા આરાસુરી માત ભીડા ભંજની વાતું બધી પછી પૂછજો રે વાતું બધી પછી પૂછજો રે બાળ મારો મુંજાય ભીડા ભંજની બાળ મારો ગભરાય ભીડા ભંજની ત્રિશૂલ લીધું હાથ મારે ત્રિશૂલ લીધું હાથ મારે તાર્યું વણિકનું વાણ ભીડા ભંજની તાર્યું વણિકનું વાણ ભીડા ભંજની આ વણિક એમને પણ મદદ તો કરી છે આ ભાગવત આ શક્તિ આ મા એમણે અને સત્યનારાયણ ભગવાનની કથામાં પણ આવે જ છે વાલા ભક્તો કે એ વણિક એમનું વાણ તાર્યું છે શ્રી શુકવાચ चार अक्षर का नाम है प्यारा चार अक्षर का नाम है प्यारा सारो जुग प्रताप तुम्हारा त्रिभुवन को तुम पर अभिमान जय हनुमान श्री जय हनुमान तुमके राम के काम बनाया तुमने राम के काम बनाए लंका जाई सिया सो दिलाया एक ही मंत्र जपो अविराम श्री राम जय जय राम राम तुम्हारे जीवन प्राण राम तुम्हारे जीवन प्राण श्री राम जय जय राम राम तुम्हारे जीवन प्राण श्री राम जय जय राम एक ही मंत्र जपो अविराम श्री राम जय जय राम जो कोई तुम्हारी महिमा गावे हे हनुमान जी महावीर जो कोई महिमा तुम्हारी गावे सहज राम के दर्शन पावे दास को दो चरण में स्थान श्री राम जय जय राम दास को दो चरण में स्थान श्री राम जय जय राम श्री राम जय जय राम दुनिया चले न श्री राम के बिना राम जी चले न हनुमान के बिना दुनिया चले न राम के बिना राम जी चले न हनुमान के बिना नेमिषे सुतम वासिनम
અભિવાદ્ય મહામતિમ કથારસ સ્વાદ કુશલ સૌનકો અબ્રવીત. ભાગવત કથાના રસ સ્વાદમાં કુશળ એવા સૌનક મુનિએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં હાજર બિરાજમાન એવા આ સુતજીને નમસ્કાર કરીને પ્રશ્ન કર્યો છે. હે સુતજી, અજ્ઞાન દ્વાંત વિદ્વમ સકોટી સૂર્યપ્રભ સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણમ. અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરવા માટે આપનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. આ દરરોજ દેખાય છે ઈ સૂર્ય, એ તો આપણને સ્વાસ્થ્ય આપે, પણ જ્ઞાન એ સૂર્યથી ન મળે, એ તો સુતજીથી મળે છે. માટે એમને એ કોટી સૂર્ય સમાન કહ્યા છે. હે સુતજી, અમને અમારા કર્ણના કલ્યાણ માટે આપનું અમૃત રૂપ, રસાયણ રૂપ અને પાછું સાર તત્વ અમને સંભળાવો કે જેનાથી અમારું જીવન ધન્ય બને અને અમને સદગતિ થાય. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવકો વર્તતે મહાન મોહ માયા નિરાશ ચ વૈષ્ણવૈ ક્રિયતે કથા. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી વિવેક મળે છે, અને આ વિવેક નમ્રતા એમાં વધારો થાય એવું તમે અમને સમજાવો. અને વૈષ્ણવો મોહ માયાથી છૂટવા શું ઉપાય કરે છે એ તમે અમને સમજાવો. ઇહ ઘોરે કલો પ્રાયો જીવ ચ અસુરાતામ ગત કલેશા કાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ કલિયુગમાં ચારે તરફ અશાંતિ, ત્રાસ, તકલીફ, કષ્ટ, એના માંથી છૂટવા શું કરવું એ અમને બતાવો. તથા હે સુતજી, શ્રેયસામ યત ભવેત ચ શ્રેય પાવના નામ ચ પાવન કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વ સાધનમ તવ અદાધુના. એવું કોઈ શાશ્વત એટલે કાયમી સાધન અમને બતાવો કે જેનાથી અમારા જીવનનું કલ્યાણ થાય અને પવિત્રતા આવે તથા સદગતિ પ્રાપ્ત થાય. સુતજી ઉપાય બતાવે છે. પ્રશ્ન એવા પૂછ્યા, પણ ઉપાય માત્ર એક જ કે ભક્તિ કરો બસ. કે બધા જ જીવો બે જ પ્રકારના કામ કરી શકે. એક માયા તરફના કામ અને બીજા પ્રભુ તરફના કામ. પ્રભુ તરફના કામ એટલે કથાનું આયોજન કરવું, કથાના કામમાં સેવા કરવી, કથાના કામમાં સહભાગી બનવું, કથા સાંભળવી, કથા કહેવી, બીજાને મદદ કરવી,
પરોપકારના કાર્ય કરવા, તો એનાથી જ સૂતજી કહે છે જીવન ધન્ય બનશે, આનંદ કલ્યાણ થશે, અંતે પ્રભુની કૃપાથી સદગતિ મળશે. બધાએ પ્રભુ તરફના કર્મ કરવા, 11 ઇન્દ્રિયોના સુખ માટે લાલચ જાગે તો પણ એનાથી લોભાઈ જાવું નહીં. સગા સંબંધી કે દુનિયા કોઈ પણ રીતે લલચાવે તો પણ આપણે એમની તરફ ન જાવું, એમના તરફ પ્રભાવિત ન થવું, કારણ કે એ તો સ્વાર્થ પૂરો થઈ જાય પછી છોડી દેશે. પણ પ્રભુ તરફ લાલચ રાખવી, એના કાર્યો કરવા, તો કાયમી રીતે પ્રભુ આનંદ આપશે, સુખ આપશે. એટલે જીવન પ્રભુએ આપ્યું છે, તો એ જીવન આપણે ગમે તેમ વેરથી નાખવાનું નથી. ગમે તે રીતે આ મનુષ્ય અવતાર એ તો બહુ મોંઘા મૂલ્યો છે, અને એટલે તો કહેવામાં આવ્યું છે એ મોંઘા મૂલો માનવ દેહ, મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. किसी और तेरी मंजिल किसी और जा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. जाएगा जब जहां से कोई न साथ देगा, इस हाथ जो दिया है उस हाथ जाके लेगा. कर्मों की है ये खेती फल आज पा रहा है, सपनों की नींद में ही यह रात ढल न जाए. पल भर का क्या भरोसा कहीं जान निकल जाए. गिनती की है ये सांसें यूं ही लुटा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. प्रीति सोनक चित्ते ते હિય તો વદમે વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સૂતજી વિશેષમાં કહે છે, હે સૌનકજી, તમારા હૃદયમાં ભગવાન તરફ પ્રીતિ છે, ભગવાન તરફ પ્રેમ છે, માટે હું તમને સર્વ સિદ્ધાંતોનો સાર સંભળાવું છું. જન્મ અને મૃત્યુના મોટામાં મોટા ભય દૂર થશે. હે સૌનક મુનિ, એ સાધનથી ભક્તિ ઘણી વધે છે. ઉપરાંત પરમાત્મા આદિ શક્તિની પણ કૃપા થાય છે, પ્રભુ શ્રી હરિની કૃપા થાય છે. પ્રભુના બધા જ પ્રાગટ્યની કૃપા થાય છે. રામજી સ્વરૂપ, હનુમાનજી સ્વરૂપ, કૃષ્ણ સ્વરૂપ,
મહાદેવજી સ્વરૂપ, માતાજી સ્વરૂપ, આ બધા સ્વરૂપે આદિ શક્તિએ જ પ્રાગટ્ય કર્યું છે અને એમનું પ્રાગટ્ય કલ્યાણ એ જ કલ્યાણકારી છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલે કિરેણ ભાષિતમ. સૂતજી કહે છે કાળ એ ક્યારે આપણને પકડી લે, ભક્ષણ કરી લેશે, કોળીઓ કરીને ખાઈ જશે એ નક્કી નથી. માટે સતત આપણે પ્રભુની ભક્તિ કરવી. પણ એ તસ્માત પરમ કિંચિત મનઃ શુદ્ધ ચેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. સૂતજી કહે છે હે સૌનક મુનિ, મનની શુદ્ધિ માટે, આત્માની શુદ્ધિ માટે ભાગવત સિવાય બીજું કોઈ સાધન નથી. જન્મ જન્મના પુણ્ય ભેગા થાય એને જ ભાગવતની કથા સાંભળવા મળે, કહેવા મળે અને એ કથામાં સેવા પણ કરવાની તક મળે. આ ભાગવતજીની કથા સૂતજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૌનક મુનિ અને 88,000 ઋષિઓ એને સંભળાવી તથા સુખદેવજીએ પરીક્ષિતજીને સંભળાવી તથા શંકાદિક 12 ઋષિઓએ નારદજીને સંભળાવી તથા મૈત્રેય મુનિએ વૃંદાવનમાં વિદુરજીને સંભળાવી. આમ ભાગવતજીની કથા 4 જગ્યાએ ચાલુ થઈ છે. વાલા ભક્તો, સંસ્કૃત ભાષામાં હેમાદ્રી નામનો એક ગ્રંથ છે અને એમાં દાન કાર્યોને મહત્વ આપ્યું છે. કથા ઉપરાંત શક્તિ મુજબ દાન કરવું, જે કઈ કમાણી થાય એનો 10મો ભાગ દાન આપવું. અને ભાગવતકારોએ કહ્યું છે કે વક્તા એમણે ભાગવતની કથા એવી રીતે સંભળાવી કે શ્રોતાઓને સરળતાથી સમજાઈ જાય. કથા દરમિયાન પવિત્ર વાણી વાપરવી. સંતો ભક્તો પવિત્ર વાણીથી જ પ્રભાવિત થાય છે. માટે અલંકારોથી એવી વાણી એ જરૂરી નથી. કથાને ભાષાની સાથે કોઈ લેવા દેવા નથી. સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, અરે ભાઈ કોઈ પણ ભાષામાં તમે કથા બોલો અને સાંભળો, બસ હો ગયા ભાગવત, હો ગઈ ભક્તિ. સંસ્કૃત એ હવે આ સમયમાં નથી જરૂરી. તમને જે ભાષા પસંદ પડે એ ભાષામાં તમે કથા સાંભળો, કથા કરો એટલે પ્રભુ રાજી થાય છે. ઉત્તમમાં ઉત્તમ વક્તા કથાના એ મહાદેવજી અને ઉત્તમમાં ઉત્તમ શ્રોતા ભાગવતના એ પણ મહાદેવજી. એ મહાદેવજી એમણે રામકથાનું પણ માનસમાં સ્મરણ કરીને સર્જન કર્યું છે. ઈ આ મહાદેવજી, તો એમને પણ આપણે રાજી કરીએ, યાદ કરીએ. હર હર શંભુ શંભુ, હર હર શંભુ શંભુ,
શિવ મહાદેવા શંભુ શંભુ, હર હર શંભુ શંભુ, દેવા મહાદેવા શંભુ શંભુ, હર હર શંભુ શંભુ. આ મહાદેવજી એ આપણા એ કેવા છે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. સાનંદમાનંદ ધવને વસંતમ આનંદ કંદમ હૃત્પાપ વૃંદમ વારાણસીનાથમ મમ નાથનાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. અવંતિકાયામ વિહિતાવતારમ મુક્તિ પ્રદાનાય ચ સત્નાનામ અકાલ મૃત્યો પરિરક્ષણાર્થમ વંદે મહાકાલ મહાસુરેશમ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંકરાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. આ મહાદેવજી એમને આપણે કથામાં વારે વારે યાદ કરવા અને પ્રભુની કૃપા તો જ કે જો આ આદિશક્તિ સ્વરૂપ એમની કૃપા થાય. સત્યવતી અને પારાશર ઋષિ એના સમાગમથી એક દિવ્ય પુરુષ દિવ્ય સંતાન ની પ્રાપ્તિ થઈ. એ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, એ વ્યાસ ભગવાન તરીકે આપણે ઓળખીએ છીએ. એનું મૂળ નામ બોલીએ વ્યાસ ભગવાન કી જય. આ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. અને આ વ્યાસજી ફરતા 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 ચિંતન કરતા કરતા એકવાર નારદજીને મળ્યા છે. નારદજીએ કહ્યું, કથમ દિન મુખ બ્રહ્મણ, આપનું મુખ ઉદાસ કેમ છે બ્રાહ્મણ? નારદજીએ કહ્યું, મેં વેદોની રચના કરી, પુરાણ ઉપપુરાણ મહાભારત એની રચના કરી, પણ હજુ મને સંતોષ નથી. એમ થાય છે કે હજુ કાંઈ ને કાંઈ મારે રચના કરવી. ત્યારે નારદજીએ કહ્યું છે કે પ્રભુની વાણી, પ્રભુની વાત જેમાં હોય એનું તમે કરો તો કાયમી કલ્યાણ થશે. નારદજી એમણે કહ્યું કે પવિત્ર વાણી એનાથી જ કલ્યાણ થાય છે. અપવિત્ર વાણીથી કદાચ કોક જગતના માણસો તાળીઓ પાડશે, રાજી થશે, પણ એ તો કામ ચલાવે, કાયમી નહીં. જ્યારે એમને ખબર પડશે કે આ તો અપવિત્ર વાણી, આ તો ખોટી વાત, આમાં સત્ય નથી, તો પછી એનાથી આનંદ નહીં મળે. એટલે પવિત્ર વાણી કથા દરમિયાન પણ કહેવી, એવો નારદજીએ પણ ઉપદેશ આપ્યો છે. નારદજીએ પોતાના જ જન્મોની વાત સંભળાવી છે.
એવો ઉપદેશ ભાગવતકારોએ આપ્યો છે કે ક્યારેય કોઈનું દિલ ન દુખાવું મેરે ભાઈ. નહીં ચાહીએ દિલ દુખાના કિસી કા, સદા ન रहा है सदा न रहेगा जमाना किसी का, नहीं चाहिए दिल दुखाना किसी का. નારદજીએ કહ્યું કે મને સંતોની સેવાનો લાભ મળ્યો છે. સંતોએ મને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો છે. મેં સંતોની સેવા કરી છે. સંતોની સાથે મેં જવા માટે નિર્ણય કર્યો. સંતોએ કહ્યું તમારી માં એમની સેવા કરો. અને એક દિવસ મારી માં એને પણ સર્પદંશથી મૃત્યુ થયું. અને હવે હું પ્રભુ એને શોધવા માટે, ભક્તિ કરવા માટે નગર, શહેર, જંગલ, નદી, વિરાન વિસ્તાર એમાં ગતિ કરતો પીપળાના ઝાડ નીચે બેઠો. મને સમાધિ લાગી અને ઝાંખી થઈ. પછી વારે વારે મને ઈચ્છા થઈ પણ એવી ઝાંખી નથી થતી. અને પછી એવી આકાશવાણી થઈ કે આ જન્મમાં નહીં થાય. હવે પ્રભુની ભક્તિ ઝાંખી એ બહુ અઘરી વાત છે. નારદજીએ કહ્યું મને પ્રભુએ વીણા આપી છે, મને પ્રભુએ કૃપા કરી છે. હું 4 શ્લોકની ભાગવત શીખ્યો છું. એ 4 શ્લોકની ભાગવત એ તમે હે વ્યાસ મુનિ એનો વિસ્તાર કરો. અને એ 4 શ્લોકની ભાગવત માંથી વ્યાસ ભગવાને 18,000 શ્લોક એમાં વિસ્તાર કર્યો છે. આટલું સરળ ભાગવત વ્યાસ ભગવાને કર્યું. એમ છતાં એ અત્યારે આપણને અઘરું લાગે છે. સમજવામાં મુશ્કેલી તો પડે, અમને પણ, શ્રોતા વક્તાઓને પડે, તો શ્રોતાઓને તો પડે. એટલે બહુ આ ગુહ્ય છે ભાગવત અને અપ્રાપ્ય છે. ભાગવતની કૃપા એ પણ પ્રભુની કૃપા એના વગર, આદિશક્તિની કૃપા એના વગર બ્રહ્મ જ્ઞાન, સાચું જ્ઞાન થવાનું નથી. યમરાજાએ પણ કૃપા કરી 12 ઋષિ નચિકેતાને બ્રહ્મ જ્ઞાન શીખવ્યું છે. પ્રભુ કરે એ લીલા અને આપણે બધા કરીએ એને કર્મ કહેવાય છે. જયદેવ નામના એક વિદ્વાન કવિ એમણે જાલંધરની કથા સંભળાવી છે. જાલંધરના ગળામાં પુષ્પની માળા એ કરમાય નહીં, અને કરમાય ત્યારે એની પત્ની એના સતીત્વનો ભંગ થયો ત્યારે જ એક માળા કરમાય, અને નહીતર માળા કરમાય નહીં. અને તો એનું મૃત્યુ ન થાય. પ્રભુએ પોતે જ જાલંધરનો ત્રાસ દૂર કરવા પોતે જ કાર્ય કર્યું છે જન્મ લીધા વગર. અને પ્રભુ પોતે જ સતી વૃંદા પાસે ગયા છે અને સમાગમ કર્યો છે. પુષ્પની માળા કરવાણી અને જાલંધરનું મૃત્યુ થયું છે. પછી પ્રભુએ સતી વૃંદાનો કાયમી રીતે સ્વીકાર કર્યો છે. સતી
વૃંદાએ પ્રભુને શ્રાપ આપ્યો છે કે તમે પથ્થર બની જાઓ, એટલે પ્રભુ પથ્થર બની ગયા છે. શાલિગ્રામ સ્વરૂપ આ પ્રભુ એ પથ્થર બની ગયા. અને વૃંદા એને પ્રભુએ તુલસી સ્વરૂપ આપ્યું છે. તુલસી અને વૃંદા એમના વિવાહ, એમની કથા પણ પ્રભુએ સંભળાવી છે. કાર્તક મહિનાની સુદ 11 ના દિવસે આપણે બધા પણ તુલસી વિવાહ નો પ્રસંગ ઉજવીએ છીએ અને તુલસી વિવાહ આજે પણ કરીએ છીએ. આ કેટલું બધું મહત્વ કહેવાય પ્રભુ એના વિવાહનું. અને તુલસી વિવાહ એ ઉપરાંત પણ આપણે પ્રભુના વિવાહ 6થા દિવસે પણ કથામાં કરવાના છીએ. એવી રીતે પ્રભુના વિવાહનું બહુ મહત્વ. અને આદિશક્તિ એમના વિવાહ થયા અને એ જેમાં ગુણ તો ગોવિંદ ના ગવાણા, એ જેમાં ગુણ તો ગોવિંદ ના ગવાણા, મારા નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. પ્રભુએ તુલસીનું મહત્વ વધાર્યું છે. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, હૃદય વસી રે પ્રાણ પ્યારો વલ્લભ પ્રભુ છેટો નહીં ને. હૃદય વસે રે પ્રાણ પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. મનમાં ગોકુળિયું ને મનમાં વનાવન, મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ છેટો નથી રે. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી. મધ્ય ગુજરાતમાં રચી રે દ્વારિકા, વેદ પુરાણે વંચાણા, હરિગુરુ ચરણ ગાય છે આ લોકો જગત બધામાં જણાણા. નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા, નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. વાલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ આપશું, પછી આગળની કથા કરીશું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, હનુમાનજી મહાવીર કી જય. હે પ્રભુ, હે નારાયણ પ્રભુ, હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન,